हेलो गुड मॉर्निंग राधे राधे हर हर महादेव शस्त्रीय अकाल ओम मणि पद्मे नमः। હવે આશા રાખું છું કે તમે બધા સારા હશો, જીવનમાં ખૂબ જ પ્રગતિ કરતા હશો। હવે જીવનમાં આધ્યાત્મિક ડેવલપમેન્ટ કરવું કેમ જરૂરી બની જાય છે એ હું તમને મારી સમજણ મુજબ સમજાવવાનો પ્રયત્ન કરીશ, તો ધ્યાનથી સાંભળજો। જીવનમાં આપણને જેમ જેમ આધ્યાત્મિક ડેવલપમેન્ટમાં આપણે આગળ વધીએ છીએ તેમ તેમ છેવટે આપણા પોતાના જ અનુભવ દ્વારા એ વાત સમજાઈ જાય છે કે આ બધી જ સાંસારિક વસ્તુઓ વિનાશી છે। આ બધી જ સાંસારિક વસ્તુઓ વિનાશી છે અને તેમાંથી મળતું સુખ પણ વિનાશી છે। આ સમજણ આપણને આપણા કાયમી સુખ મેળવવાની આધ્યાત્મિક શોધ માટે પ્રેરણા આપે છે। ત્યારે જ આપણને ભગવાન પાસે પહોંચવાની, તેમને અનુસરવાની અને તેમનામાં અંતે વિલીન થઈ જવાની ઈચ્છા થાય છે। આ પણ ભગવાન સાથે એકરૂપ કેવી રીતે થવું તેની સમજણ હોતી નથી, તો એના માટે કુદરત એક જ દિવસે એવા સંજોગ ઊભા કરી આપે છે કે તેથી આપણી આ શોધનો અંત આવે છે, આપણને જ્ઞાની પુરુષનો ભેટો થઈ જાય છે। અત્યાર સુધી ધર્મનું પાલન કરતી વખતે આપણે એવું જ વિચારતા અને માનતા આવ્યા છીએ કે હું આ ધર્મનું પાલન કરું છું, હું પૂજા કરું છું, હું ધ્યાન કરું છું, પરંતુ આ હું કોણ છું એ ભાન આપણને જ્ઞાની પુરુષ જ કરાવી શકે છે। ત્યાંથી જ અધ્યાત્મની શરૂઆત થાય છે। અધ્યાત્મ એટલે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવાનું જ્ઞાન, એટલે કે હું કોણ છું તેનું ભાન। ધર્મ અને અધ્યાત્મ વચ્ચે ખૂબ જ મોટો તફાવત છે। ધર્મ આપણને એવું જ્ઞાન આપે છે કે જે આપણે સારા અને ખરાબ વચ્ચેનો ભેદ સમજવામાં મદદ કરે છે। તે આપણને ખરાબ છોડવાનું અને સારું ગ્રહણ કરવાનું શીખવે છે, જ્યારે અધ્યાત્મમાં કંઈ પણ છોડવાનું કે કંઈ પણ નવું ગ્રહણ કરવાની જરૂર હોતી નથી। અધ્યાત્મ આપણને દ્વૈતથી પર, સારા નરસાના ભેદથી પર જવાનું શીખવે છે। અધ્યાત્મ આપણને ખરેખર હું કોણ છું અને સારા કે ખરાબ કાર્યોમાં સાચા કરતા કોણ છે એનો અનુભવ કરાવે છે। તો ધર્મ અને અધ્યાત્મ વચ્ચેનો આ તફાવત છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો। રાધે રાધે, ઓમ નમઃ શિવાય। તમારો દિવસ શુભ રહે।